ઓઇલ ફ્રી, તો જ એસિટોનથી વાઇપ્સ કરવાનું. નહીં તો શું કરવાનું? સીધું કર્યા પછી ડિહાઇડ્રેટર કર્યા પછી પ્રોબોન્ડ. તે એક ટાઈપનું શું છે? પ્રાઇમર. આપણે જે મેકઅપમાં પ્રાઇમર યુઝ કરીએ છીએ, પછી આ કલર કરીએ છીએ એમાં બી પ્રાઇમર યુઝ થાય છે. એ શું કરે છે? બેરિયર બી પ્રોવાઈડ કરે છે, અને જે બી આપણું એપ્લિકેશન છે, જે કન્સીલર છે, જે ફાઉન્ડેશન છે, એનું શું કરે છે? એક સ્મૂથ ફિનિશ આપે છે, અને એનું લેયર કેવું કરે છે? સ્મૂથ બનાવે છે. બરાબર. હવે આના પછી શું કરીશું? ફાઉન્ડેશનને શું કહેવાશે? બેઝ કોટ બી કહેવાશે. જેમ બેઝ કોટ અને ટોપ કોટ, તેમ ફાઉન્ડેશનને શું કહેવાશે? બેઝ કોટ. થંબ પર સૌથી છેલ્લે એકદમ પતલું લેયર, ક્યુટિકલ્સ પર ક્યાંય આવું ના જોઈએ. બરાબર. સિંગલ થિન લેયર પણ ક્યાંય ક્યુટિકલ પર કટ ના હોવું જોઈએ, એટલે ટચ ના થવું જોઈએ. અને ક્યુટિકલથી એક દોરો, વધારે નહીં. જેમ કે